ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક સાથે 1500થી વધુ વકીલોને નોટરી પ્રમાણપત્ર એનાયત કર્યા। નોટરી પોર્ટલનું લોન્ચિંગ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઈ નોટરી સિસ્ટમનો તબક્કાવાર પ્રારંભ કરાવ્યો છે। સરકારના કાયદા વિભાગ અને બાર કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નોટરી તરીકે પસંદગી પામેલા 1500થી વધુ એડવોકેટ બંધુઓને નોટરી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, કાયદા મંત્રી કૌશિક વેકરિયા સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા। બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે આજે આ કાર્યક્રમ યોજાયો છે। રાજ્યની સ્થાપના પછી પહેલી વખતની ઐતિહાસિક ઘટના છે કે રાજ્યના મુખ્યમંત્રીએ એક સાથે 1500 વકીલને રાજ્યમાં નોટરીનું પ્રમાણપત્ર આપ્યું હોય। 8086 કેન્દ્ર સરકારે આ રાજ્યના વકીલોને નોટરી બનાવ્યા અને 1500 એ રાજ્યની રાજ્ય સરકારે રાજ્યના વકીલોને નોટરી બનાવ્યા છે। હું સમગ્ર ગુજરાતના વકીલો વતી, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત વતી આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને કેન્દ્રના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબનો આભાર માનું છું કે 9500 વકીલોને નોટરી બનાવ્યા છે। અને આજે જ એક બીજી જાહેરાત થઈ છે કે હજુ 3000 જેટલા વકીલોને એ ગુજરાતમાં નોટરી બનાવશે। આ નોટરી બનવાના કારણે ગામડાના વ્યક્તિને પણ, ગરીબ ખેડૂતને, પક્ષકારોને એમના ગામની અંદર નોટરી ઉપલબ્ધ થશે। હું સમગ્ર રાજ્યની પ્રજા વતી પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું। જય હિન્દ, ભારત માતા કી જય।